મહત્વના સમાચાર પર નજર કરીશું। એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। દિવાળી નજીક આવતા સુરેન્દ્રનગરની બજારોમાં ખરીદીનો માહોલ જામ્યો છે। વોકલ ફોર લોકલને પ્રાધાન્ય મળે તે માટેની અપીલ કરવામાં આવી છે। દીવડાઓ, ઘર સુશોભનની વસ્તુઓની ખરીદીની શરૂઆત થઈ ચૂકી છે। તહેવાર સમયે મોંઘવારીનું માર સહન કરવાનો લોકોને વારો આવ્યો છે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા ફઝલ અમારી સાથે લાઈવ જોડાયા છે। ફઝલ, સુરેન્દ્રનગરની દુકાનમાં લોકોની ભીડ જોવા મળી રહી છે। દિવાળીની ખરીદીના પગલે કેવો માહોલ? ખાસ કરીને દિવાળીનો પર્વ છે તે નજીક આવી રહ્યો છે, ત્યારે જે સુરેન્દ્રનગર જિલ્લાના વાસીઓ છે તે અવનવી વસ્તુઓની ખરીદી કરવા માટે સુરેન્દ્રનગરની બજારોમાં આવી રહ્યા છે। ખાસ કરીને દીવડાઓ હોય, ઘર સુશોભનની વસ્તુ હોય, ફટાકડા હોય, મીઠાઈ હોય, તમામ વસ્તુની ખરીદીનો માહોલ છે તે સુરેન્દ્રનગરની બજારમાં જામ્યો છે। તમામ જે ફટાકડા હોય તો તેમાં 20%નો ભાવ વધારો જોવા મળી રહ્યો છે। જે મીઠાઈ, ફરસાણ છે તેમાં પણ અંદાજિત 30% જેટલાનો ભાવ વધારો છે તે જોવા મળ્યો। ઉત્સવ પ્રેમી જનતા છે તે વિવિધ વસ્તુઓની ખરીદી કરી રહી છે। ખાસ કરીને જ્યારે સોના ચાંદીની ઝવેરાતની પણ હાલ ખરીદી ચાલી રહી છે। હાલ ભાવ તો આસમાને પહોંચી ચૂક્યા છે, પરંતુ તે છતાં પણ દિવાળીનો પર્વ હોવાના કારણે લોકો અવનવી વસ્તુ ખરીદી કરી રહ્યા છે। અહીંના સ્થાનિક લોકો છે તેમની સાથે વાત કરશું। ખાસ કરીને કેવો માહોલ છે હાલ બજારમાં? અત્યારે દિવાળીનો માહોલ તો ખૂબ જ સારો છે। ખરીદીનો માહોલ જામ્યો છે, બરાબર છે, પણ ભાવ વધારાના હિસાબે છે કોઈ તકલીફ પડે છે, પણ કોઈ માહોલ અત્યારે સરસ છે। દિવાળી હિસાબે બધાની ગ્રાહકી થોડી સારી છે। કેવો ભાવ વધારો છે? શેમાં ભાવ વધારો લાગે છે? તો બધામાં વધારો છે, 20% જેટલો તો બધામાં વધારો થઈ ગયો છે। અને સોના ચાંદીના ભાવ તો આસમાને પહોંચી ગયા છે, બરાબર છે, પણ એમાં થોડી ખરીદી ઓછી દેખાય છે, પણ કોઈ જે મોંઘવારી પ્રમાણે અત્યારે છે પ્રમાણે સારો માહોલ છે ખરીદી। સોના ચાંદીના શું ભાવ છે આપ ખરીદી કરવા છો? ચાંદીનો ભાવ અત્યારે 1,28,000 24 કેરેટનો ભાવ પહોંચ્યો છે, બરાબર છે। ચાંદીનો 1,70,000 જેવો ભાવ પહોંચ્યો છે, બરાબર છે। અત્યાર સુધીમાં ભાવ ખરીદી તો ડીમ સારી છે અત્યારે। નડે આ ભાવ વધારો છે? નડે હોય, નાના માણસોને બધા નડે છે, છતાં તો તેમની રીતે ખરીદી કરે છે। નાની મોટી ખરીદી કરી શકે છે। ફટાકડાની બજારમાં ફટાકડાની બજાર પણ સારી છે, પણ એમાં વધારો આવી ગયો છે, છતાં તો એમની નાના માણસોને વધારે તકલીફ પડે એવી છે। અન્ય એક શહેરી જનપદ છે તેમની સાથે વાત કરશું। દીવડા હોય, ઘર સુશોભનની વસ્તુની ખરીદી પણ ચાલી રહી છે, શું કહેશો? દિવાળીના પર્વમાં માણસો ખરીદી તો ધોમ કરે છે, પણ થોડી મોંઘવારી વધારે નડે છે માણસની ઘરના બજેટ પ્રમાણે। કેવી વસ્તુની ખરીદી છે અત્યારે? દીવડા છે, ફટાકડા છે, નાના બાળકોના કપડા છે, એવી બધી ખરીદીઓ ચાલી રહી છે। પણ જે મહત્વનો મુદ્દો છે કે માર્કેટની અંદર માણસોની અંદર જે માહોલ હોય છે ઉત્સાહનો, એ ઉત્સાહનો ઉમંગ ભાંગી મોંઘવારીના માર નડે। મોંઘવારી ચોક્કસથી જયારે વાત કરવામાં આવે તો મોંઘવારીનો માર છે તે નડી રહ્યો છે। નાના વર્ગના લોકો છે તે ખરીદી તો જરૂર કરી રહ્યા છે, પરંતુ જયારે વાત કરવામાં આવે તો ફટાકડાના ભાવ છે તે 20% જેટલા વધી ગયા છે, વધી ગયા છે દર વખતની કરતા। અને જે સોના ચાંદીના ભાવ છે તે પણ આસમાને પહોંચી ગયા છે। ખાસ કરીને દિવાળીના પર્વના નિમિત્તે જે શહેરીજનો છે તે સોના અને ચાંદીની ખરીદી ધનતેરસના દિવસે કરતા હોય છે, પરંતુ હાલમાં તેની ગ્રાહકીમાં પણ થોડો ઘટાડો જોવા મળી રહ્યું છે। નાની મોટી ખરીદી ચાલી રહી છે, ભીડ પણ જામી રહી છે, પરંતુ હાલના તબક્કાની જયારે વાત કરવામાં આવે તો નાના બાળકોના કપડા હોય, મોટા લોકોના કપડા હોય, દીવડાઓ હોય, ઘર સુશોભનની વસ્તુ હોય, અવનવા રંગો હોય, ફૂલો હોય, તેની ખરીદી ચાલી રહી છે। અને બજારમાં એક તરફ સારો માહોલ છે, પરંતુ મોંઘવારીનો માર કાંઈ ના કાંઈ પ્રકારે શહેરીજનોને નડી રહ્યો છે। અને જે ખરીદી છે તેમાં જરૂરથી શહેરીજનો કાપ મૂકી રહ્યા છે, પરંતુ તે છતાં પણ હાલમાં વેપારીઓ પણ હાલ ખુશ નજરે પડી રહ્યા છે। જી, આભાર જોડાવા માટે અને માહિતી